સાથે હું છું જિજ્ઞાસા। અંબાજીમાં રેલવે સામે આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। ચીખલા ખાતે ચાલતા રેલવેનું કામ આદિવાસી લોકોએ બંધ કરાવ્યું, વિરોધ નોંધાવ્યો। સ્થાનિક લોકોએ પણ અહીં હોબાળો કર્યો છે। સ્થાનિક લોકો સાથે કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડી પણ જોડાયા। સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર રેલવેનું કામ ચાલી રહ્યું હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું। કહ્યું, સ્થાનિક આદિવાસી સમાજના લોકોને વિશ્વાસમાં લઈ તેમના પ્રશ્નો સાંભળી અને આગળનું કામ શરૂ કરવું જોઈએ। આદિવાસી સમાજના લોકોની કબજેદારમાં જે જમીન છે તેના કરતાં ઓછી સનદ આપવામાં આવી છે। આદિવાસી સમાજના લોકોને હક અને પૂરેપૂરું વળતર મળવું જોઈએ એવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। રેલવેનું કામ ચાલુ થયું છે। જે રીતે 7/12 વાળા લોકોને વિશ્વાસમાં લીધા છે એ રીતે જ આ વર્ષો જૂના આદિવાસી લોકો રહે છે અહીંયા એફઆરસી દાવામાં, એમને વિશ્વાસમાં નથી લીધા અને એમના પાસે ઓલરેડી એફઆરસી દાવા સરકારશ્રીએ આપેલા છે। એમને જે રીતે તમે 7/12 વાળાને વિશ્વાસમાં લીધા છે એ રીતે જ આ એફઆરસી દાવા વાળાને વિશ્વાસમાં લો, પછી કામ ચાલુ કરો। તો સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને આદિવાસી લોકોએ, સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। જેમની સાથે કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડી પણ જોડાયા। તેમણે પણ કહ્યું કે લોકોને વિશ્વાસમાં લઈ અને આગળનું કામ ચાલુ કરવું જોઈએ, સાથે જ લોકોને હક અને પૂરેપૂરું વળતર આપવામાં આવે તેવી પણ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે। ચીખલા ખાતે ચાલતા રેલવેનું કામ આદિવાસી લોકોએ બંધ કરાવ્યું છે અને આ મામલે વિરોધ પણ નોંધાવ્યો। સ્થાનિક લોકોએ અહીં હોબાળો પણ કર્યો હતો। કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડી પણ સ્થાનિકોની સાથે એટલે કે આદિવાસીઓની સાથે જોડાયા હતા અને એમને હક અને પૂરેપૂરું વળતર મળે એવી માંગ પણ તેમણે કરી છે। સાથે જ કહ્યું કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા બાદ જ આગળનું કામ શરૂ કરવામાં આવે। સ્થાનિક લોકોએ અહીં હોબાળો કર્યો હતો। આદિવાસી સમાજના લોકોની કબજેદારમાં જે જમીન છે તેના કરતાં ઓછું સનદ મળ્યું છે। આદિવાસી સમાજના લોકોને હક અને પૂરેપૂરું વળતર મળવું જોઈએ તેવી માંગ કોંગ્રેસના એમએલએ દ્વારા કરવામાં આવી છે। દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, શું કહેશો, જે પ્રકારે વિશ્વાસમાં લીધા વગર, લોકોને વિશ્વાસમાં લીધા વગર આ કામ શરૂ કરી દેવામાં આવ્યું, પૂરેપૂરું વળતર ન ચૂકવાયું, શું માંગ છે અને શું થવું જોઈએ આ મામલે? એ લોકોએ જે કાયદેસરની ખાતા વાઇઝ જે જમીન હતી ને, જી, એમને ખાતેદારની જમીન હતી, એમાં એટલે કોઈ વાંધો નથી રજૂ કર્યો ઘણો બધો। એમને એટલો જ વાંધો છે કે ભાઈ અમારી જમીન બીજા લોકોને જે ભાવ મળે એવો સ્થાને અમને બી ભાવ મળવો જોઈએ। એમના ખેતરની અંદર વૃક્ષ હોય એની વળતર મળવું જોઈએ, એમને કુવા હોય એનું વળતર મળવું જોઈએ, પણ એ લોકોએ વળતર પૂરેપૂરું આલ્યું નથી। અને બીજો એમને મેઇન મુદ્દો એ છે કે મોટે ભાગે વિસ્તાર જંગલ ખાતાનો છે, સનદો વાળી જમીન, એફઆરએની જમીન છે, પણ જે દાવા રજૂ કરવા હતા 5 વીઘા એ લોકોએ માંગણી કરેલી છે જે તે વખતે, એના બદલામાં વન વિભાગે એ લોકોને 1 વીઘો જમીન આપી છે। બીજો 4 વીઘા એમને હજુ કબજો છે, વર્ષો જૂનો પુરાણો 2005 પહેલનો। હવે એક આ લોકો જે છે ને 1 વીઘાની કદાચ વળતર હજી બી નક્કી નથી, એ બી નક્કી વળતર આપવાનું નક્કી નહીં ને બધું 4 વીઘા એ જમીન છે। હવે જંગલ ખાતું અથવા તો એ લોકો જમીન કોઈ વળતર કોઈ આપશે નહીં આપશે કોઈ નક્કી જ નથી। સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નહીં, એ રીતે એ લોકો જો આ રીતે જો એ લોકો કરશે તો એ લોકો હા એકદમ નિરાધાર થઈ જાય, જમીન વગર થઈ જાય। એટલા માટે એમનો વાંધો છે કે ભાઈ અમારી માંગણી પ્રમાણે જે જમીન છે એનું વળતર આલો, અથવા તો જે જમીન વન વિભાગની છે જે સરકારના કોમમાં લે છે એના બદલામાં જમીનના બદલે બીજે જમીન અમને આપે તો ચાલુ કરવા દઈએ। એમનો વિરોધ એ જ છે। જી, એટલે સર અત્યારે તો સ્થાનિક લોકોએ કામ બંધ કરાવી દીધું છે, તો આગળથી શું રિસ્પોન્સ મળ્યો છે? બંધ કરવાનું કારણ એક જ છે કે એ લોકોએ 5 વીઘાના દાવા જે તે વખતે રજૂ કર્યા। સરકારે જે કાયદો ઘડ્યો તે વખતે 2005 પહેલી જે જમીન કબજો ધરાવતા હોય એ જમીન એમને આપવી, એના બદલામાં આ લોકોએ એફઆરએની જે જમીન છે ને એ 5 વીઘાના બદલે 1 જ વીઘો આપ્યો છે। બાકીના 4 વીઘા જે જમીન છે એ એમનો કબજો હોવા છતાં પણ એ લોકોએ ત્યાં કામગીરી ચાલુ કરી દીધી છે। જી, મેન મુશ્કેલી એ છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, એના બદલામાં એમને જમીન આપવી જોઈએ।
સરપંચ ગોવાભાઈ પણ આપણી સાથે જોડાયા છે આ ગામના. ગોવાભાઈ, શું કહેશો, જે પ્રકારે રેલવેનું કામ અત્યારે આદિવાસી લોકોએ બંધ કરાવ્યું છે એની પાછળની એમની માંગો છે, પૂરેપૂરું વળતર પણ નથી મળ્યું, શું પરિસ્થિતિ શું છે અને શું માંગ છે સ્થાનિકોની? પહેલા તો આપના સનદ માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ જશે, એના માટે તમારો બધાનો આભાર. અમારી રજૂઆત એવી છે કે એફઆરસીના દાવા આપેલા છે જે તે ટાઈમમાં 2006-07 સરકારશ્રી તરફથી. જે 7-12 વાળા છે એમને તો વળતરનું સરકારને કોઈક નિરાકરણ આવી ગયું છે, એમને તો વળતર આપવાનું છે, પણ જે એફઆરસી નો દાવો ધરાવે છે એ લોકોને વિશ્વાસમાં લીધા નથી અને એમની જમીનનો કબજો તો ત્યાં આગળ કામગીરી ચાલુ કરી છે. એટલે સ્થાનિક લોકો થ્રુ અમને જાણ થઈ એટલે અમે જગ્યા ઉપર ગયા, જગ્યા ઉપર જોયું કે ખરેખર જે લોકોનો કબજો હતો એમાં કામગીરી ચાલુ કરાઈ હતી. પછી અમે કીધું ભાઈ તમે પહેલા એમને વિશ્વાસમાં લો, પછી તમારી કામગીરી ચાલુ કરો, અમને વિકાસ કરો, વિકાસના સાથે અમે છીએ, પણ સાથે સાથે સ્થાનિક લોકોનો વિનાશ ના થઈ જાય. જી બિલકુલ ગોવાભાઈ, આપ અમારી એટલે અમે સાથે અત્યારે કામગીરી અટકાઈ છે. સરકારને કહીએ છીએ કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લો, ગ્રામ પંચાયતના જે તે સ્થાનિક લોકો હોય એમને બધાને વિશ્વાસમાં લાવીને પછી કામગીરી ચાલુ કરો. જી બિલકુલ, આભાર, આપ અમારી સાથે જોડાયા.